સો હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ જબરદસ્ત રહેવાનો છે. તમને આજે હું વાત્રક નદીમાં પાણી આવી ગયું છે એ બતાવવાનો છું. વરસાદ પડ્યો તો એટલે પાણી આવ્યું છે, બાકી આપણી વાત્રક નદી છે એ કોરી જ હોય છે. તો બપોરનો ટાઈમ છે થોડો, અને વરસાદનો વાતાવરણ છે એટલે થોડું ભીનો ભીનો રોડ થઈ ગયો છે. કંઈ વાંધો નહીં, વિડીયો તો મસ્ત આવે છે અત્યારે આપણો. તમે જોઈ શકો છો આશુતોષ મહાદેવનું મંદિર, અને ત્યાંથી હવે સીધા આપણે વિરોલ દરવાજા તરફ જઈ રહ્યા છે. એમટીએસ બસ સાઈડમાં મૂકી છે અમદાવાદ જવા માટે. આપણું પંચમુખી હનુમાન મંદિર વાળો રોડ. કેમ છો મિત્ર? તો વિરોલ દરવાજો આવી ગયો. કોમ્પ્લેક્સ તૂટે છે, જો આખું તોડી પાડવાનું છે કોમ્પ્લેક્સ. નવું બનવાનું છે લાગે છે અહીંયા. હવે નગરપાલિકા આવી ગઈ અમદાવાદની, અને જો આ આપણું સરકારી હોસ્પિટલ, બરાબર. જો આ પોસ્ટ ઓફિસ આવી ગઈ. તો અહીંયા સાઈડમાં ખોડિયાર માતા મંદિર છે, વડવારી ખોડિયારમાં. અને જો હવે પાછા આપણે જઈએ તો ફરી વિરોલ દરવાજો આવી ગયો. નગરપાલિકા આવી ગઈ, સરકારી હોસ્પિટલ આવી ગઈ. જો ગુલાબી રિક્ષા આવી ગઈ. ગુલાબી રિક્ષા બહુ મસ્ત રિક્ષા છે, એકદમ જોરદાર રિક્ષા છે. તો હવે આ જો ભૂલાપોળ, આ કુમાર શાળા છે બાજુમાં. આ જમણી સાઈડમાં ભૂલાપોળ છે, અને અહીંથી સીધા જઈએ આપણે કહાર યુવક મંડળ તરફ. અમદાવાદનું ફેમસ કહાર યુવક મંડળ ખૂબ જ પ્રચલિત છે. ગણપતિ દાદા જોરદાર બેહાડે છે, યુનિક દર વર્ષે. આ વખતે શું નવું છે જોઈ લઈશું. ઝાડ કટિંગનું કામ ચાલે છે થોડું અહીંયા. તો હવે આ જે આગળ આવે છે એક વસ્તુ તમને બતાવી દઉં. તો જો આ મેદાન છે, પહેલાં બહુ ગંદુ હતું. અહીંયા આ જગ્યાએ કચરો જ કચરો હતો, પણ અમારા એ મહેનતુ ભાઈઓ છે, રાણાજી અમારા બીજા સનાતની ભાઈ, એમણે આ મેદાન સાફ કરાવીને બહુ મસ્ત મેદાન બનાવ્યું. જુઓ, ક્રિકેટનું બી રમવાની મસ્ત વ્યવસ્થા કરી છે. ગોકુલનગર સોસાયટી આવી ગઈ. અને હવે આ સીધા આપણે જઈએ સિદ્ધિવિનાયક મંદિર તરફ જઈએ છે, એટલે નદીવાળો રોડ છે. નદી જોવા જવાનું છે આપણે. નદીમાં પાણી આવ્યું છે ફૂલ, એ જોવા જઈએ છે. તો આંબેડકર ચોક આવી ગયો, એટલે કે કચેરી દરવાજાવાળો રોડ આવ્યો. આ છે કચેરી દરવાજો, અને જોઈ શકો છો મિશન સ્કૂલવાળો રોડ આવી ગયો પાછો. સીધા જઈએ એટલે સેવાદળ રોડ આવી જશે. એટલે સેવાદળ રોડ એ સિદ્ધિવિનાયક મંદિરે જવાનો રોડ છે. જો થોડું વાતાવરણ એવું હતું, વરસાદ પડ્યો હતો, એના લીધે થોડો રસ્તો ખરાબ છે, પણ સાફ થઈ જશે એ તો. મિશન સ્કૂલ આવી ગઈ. મિશન સ્કૂલ છે આ. તો જો અમે અમદાવાદનું એન્ટ્રન્સ છે અહીંયાથી. ગાયત્રી સોસાયટી આવી ગઈ. જમણી બાજુ ગાયત્રી સોસાયટી. સેવાદળવાળો રોડ આવી ગયો. સર્કલ, સેવાદળ રોડ સર્કલ, બરાબર. હવે આ સિદ્ધિવિનાયક મંદિરવાળો રોડ, સીધા જતું રહેવાનું.
મેલડી વોશિંગ સર્વિસ અહીંયા જ છે. બાઇક બહુ ગંદી થઈ ગઈ છે, ફરી પાછું જવાનું છે. જઈશું હવે થોડા ટાઈમમાં. જો આ બ્રિજ ચડી ગયા આપણે. હવે અહીંથી હવે લેફ્ટ સાઈડ લઈ રહીશું આપણે, ડાબી સાઈડ. તો આપણી નદી આવી જશે, વાત્રક નદી. સામે સિદ્ધિવિનાયક મંદિર છે, ઝાડના લીધે દેખાતું નથી. તો જોઈ શકો છો કે હવે આપણું બ્રિજ આવી ગયો છે, સિદ્ધિવિનાયક મંદિરવાળો બ્રિજ, એટલે કે ખાતરેજ ચોકડીથી અમદાવાદ તરફ જતો બ્રિજ છે. તો જો અહીંયા હવે સાઈડમાં લઈ લઈએ, જો પાર્ક કરી દઈએ. હવે અહીંયા બાઇક આપણું મૂકી દઈશું અને ચાલતા ચાલતા જઈએ નદી બાજુ, નદી જોવા માટે. જો અહીં મૂકી દીધું સાઈડમાં. જો આપણો બ્રિજ આવી ગયો, વાત્રક નદીવાળો. જોઈ શકો છો અત્યારે વાતાવરણ વરસાદનું હતું, અત્યારે વરસાદ પડતો નથી, એટલે વરસાદ પડશે એટલે બધું પાછું ભીનું ભીનું થઈ જશે. તો જો નદીમાં પાણી આવી ગયું છે, જોઈ શકો છો. નદીમાં પાણી આવ્યું એનું કારણ છે ખાલી વરસાદના લીધે જ પાણી આવે છે. બાકી આખો 12 મહિનામાંથી 4 મહિના જ પાણી હોય છે નદીમાં. બાકી તો પાણી હોતું છે નહીં, આખી નદી કોરી કટ હોય છે. તો જોઈ શકો છો કે પાણી આવ્યું છે. જો પાણી આવ્યું છે ફૂલ, જોઈ શકો છો. આ બ્રિજ છે, વાત્રક નદીનો બ્રિજ, સિદ્ધિવિનાયક મંદિરવાળો. તો વાવી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કોઈ બેનર માર્યું છે, સમજાવે છે કે વાત્રક નદી અમદાવાદની જીવાદોરી છે, એમાં ખંડિત મૂર્તિઓ અને ચુંદડીઓ પધરાવાય નહીં. બરાબર છે, પર્યાવરણનું નુકસાન થાય એના બચાવ માટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ગાઈસ.